જય માતાજીની। આજે આપણે બનાવવું છે લીલા ચણાની ટિક્કી ચાટ। બહુ સરસ મજાનું આપણે ચટણીઓ નાખશું અને ઘણું બધું નાખશું, જે બી નાખશું પૂરું તમને શેર કરશું। પણ મિત્રો તમે જોઈ શકો સૌથી પહેલાં મેં લીલા ચણા લીધા છે। સિઝન હોય એટલે ચણા આવે એટલે ચણાની ટિક્કી બહુ સરસ બને। સિઝન ના હોય તમે સૂકા ચણાની પણ બનાવી શકો છો। તો મેં આવી રીતે ચણા ફોલીને એક વાટકી લીધા છે અને બાફવાના છે આપણે। બીજું બધે જે નાખીશ તો તમને બતાવીશ। ગરમ પાણી મૂક્યું છે, એના અંદર હું ચણા નાખી દઉં છું। ચણા સરસ બફાઈ જાય એટલે આપણે એને મિક્સરના નાના જારમાં પીસી લેશું। ચણા બાફી આપણે પીસી લીધા છે નાના જારના અંદર। નાના નાના 3 બટાકા લીધા છે, એ બાફેલા છે। તો આવી રીતે આપણે ખમણી લેશું બટાકાને, જ્યાંથી કરીને ગઠ્ઠા ના રહે એના માટે આવી રીતના ખમણી લેવાના છે આપણે। બટાકું છીણી લીધું છે, તો હવે આપણે અંદર ઝીણી એવી એક ડુંગળી સમારી છે, થોડું બીટ સમાર્યું છે, એ નાખીશું। ડુંગળી નાખી છે, બીટ નાખ્યું છે, આદુ મરચાં લસણ કૂટેલું નાખું છું, મોટી 1 ચમચી એટલું। 2 ચમચી એટલા આપણે લીલા દાણા નાખી દઈશું। હવે આપણે એને મસાલા કરીશું। મીઠું નાખીશું સાદું, 1/2 ચમચી ઓછું, સેધા મીઠું નાખીશું થોડું, મરચું થોડુંક નાખીશું લાલ, થોડીક એવી હળદર નાખીશું, મસાલો નાખીશું 1 ચમચી ગરમ, કાચી કેરીનો પાવડર નાખીશું, થોડુંક એવો અજમો લીધો છે, હાથથી મચળી નાખીશ, અજમો નાખવાથી ગેસ ના થાય। થોડાક એવા સાજીના ફૂલ નાખીશ 1 ચૂટકી, સરસ મિક્સ કરી દઈશ હાથેથી। મેં સરસ મજાનું મિક્સ કરી દીધું છે। થોડોક એવો તમારે ચોખાનો લોટ કે બેસન નાખવું હોય તો નાખી શકો છો, પણ મારે જરૂર નથી એટલે મેં નથી નાખ્યું। જુઓ, હવે આપણે ટિક્કી વારી લેશું। ટિક્કી વારવા માટે થોડું લેવાનું મિશ્રણ અને આપણે આવી રીતના ટિક્કી વારી લેવાની। બધી ટિક્કી આપણે આવી રીતે વારી લેવાની છે। ટિક્કી બધી વારીને રેડી કરી દીધી છે। મેં તેલ ગરમ મૂકી દીધું છે। તેલ સરસ ગરમ થાય પછી આપણે ટિક્કીને તળવાની છે। તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો આપણે હવે ટિક્કી એક એક કરી મૂકી દઈશું તળવા માટે। તમે સેલો ફ્રાય પણ કરી શકો છો। થોડું પાકી જાય પછી આવી રીતના આપણે ઉલટાવવાની છે। કાચી ઉલટાવવાની પાકી જાય। મેં બેન્ડિંગમાં લોટ બોટ નથી નાખ્યો કશું, એમને જ બનાવી છે, એટલે સાવધાનીથી કરવાની, લોટ ના નાખો તો। બધી જ આપણે આવી રીતે ઉલટાવી દઈશું અને સરસ મજાની ક્રિસ્પી થવા દઈશું। મિત્રો આપણી ટિક્કી બહુ જ સરસ મજાની તળાઈને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે બહાર કાઢી દઈશું। તો આપણે એક છાણણીના અંદર કાઢવાની છે। તો મેં આવી રીતના તરી છે, એના અંદર જ આપણે કાઢી દઈશું। એક્સ્ટ્રા તેલ હોય એ નીચે ડીશના અંદર નીકળી જાય। ચાળા નીચે મેં ડીશ રાખી દીધી છે। ગેસ બંધ કરવા માટે ડીશ લીધી છે। આપણે ચાટ બનાવવાની છે, તો આવી રીતના ટિક્કી લઈ લેશું। ગાજર અને બીટ છે, થોડું પહેલા નાખું છું। લીલી ચટણી છે, ખાટી મીઠી એ નાખું છું। ખજૂર આંબલીની ચટણી છે, એ નાખું છું। હવે થોડીક એવી આપણે ઉપરથી ડુંગળી નાખીશું।
થોડુંક એવું ગાજર અને બીટ બીજું નાખીશ. થોડા એવા લીલા ધાણા નાખું છું. થોડીક એવી ઝીણી સેવ નાખું છું. તમારા જોડે દાડમ હોય તો તમે નાખી શકો છો. મસ્ત મજાની લીલા ચણાની ખીચડી ચાટ તો રેડી થઈ ગઈ છે. તો આવી રીતના હું આને પણ લગાવી દઉં છું. આ તમે દહીં જોડે ચટણી જોડે ખાઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો મેં સજાવી રેડી કરી દીધું છે. મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ મને લાઈક કરજો અને તમારા ઘરે જરૂરથી બનાવજો. ઓકે, બાય બાય. કાલે આવીશ નવી રેસીપી સાથે.